जय मे विद्यार्थी मित्रों, जय मे ग्रुप ऑफ स्कूल चैनल में आपનું हार्दिक स्वागत છે। આજે આપણે ધોરણ 10 ની અંદર પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ એના વિશે સમજશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આ ચેપ્ટરમાંથી કુલ 8 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવે છે, જેની અંદર 3 માર્ક્સનો એક ક્વેશ્ચન હોય છે, 4 માર્ક્સનો પણ પ્રશ્ન પૂછવામાં આવે છે, સાથે વૈકલ્પિક પ્રશ્નો પણ હોય છે। તો સૌપ્રથમ આપણે ધોરણ 9 ની અંદર જે સુરેખ સમીકરણો શીખ્યા છે એને ફરીવારથી પુનરાવર્તિત કરીએ। સુરેખ સમીકરણો અહીંયા આપણા ચેપ્ટરનું નામ જ એવું છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। એટલે કે આ ચેપ્ટરની અંદર દ્વિચલ એટલે કે બે ચલ આવવાના છે, સાથે સાથે સમીકરણ સુરેખ હોવું જોઈએ। જે આપણે ચેપ્ટર 2 ની અંદર બહુપદી નામના ચેપ્ટરની અંદર સુરેખ સમીકરણના આપણે શૂન્ય શોધ્યા। હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે આવા બે દ્વિચલ સમીને ઉકેલવાની રીતો સમજવાની છે। તો આપણે ધોરણ 9 ની અંદર અને ધોરણ 10 ના જે બીજા ચેપ્ટરની અંદર સુરેખ સમીકરણની વાત કરી છે, ફરીવારથી આપણે સમજી લઈએ કે સુરેખ સમીકરણ એ x b 0 સ્વરૂપે હોય છે। એની શરત એવી હોય છે કે જ્યાં a does not equal 0 કે એનું મૂલ્ય સુરેખ સમીકરણની પ્રમાણિત સમીની અંદર એનું મૂલ્ય ક્યારે 0 હશે નહીં। જો આપણે અહીંયા x નો સહગુણકનું મૂલ્ય 0 લેશું તો આપેલ સમીકરણ એ અચળ બની જશે, કેમ કે 0 સાથે કોઈ પણ ચલનો ગુણાકાર કરશું એટલે આપણને એનું મૂલ્ય શું મળશે? 0 મળશે। સાથે સુરેખ સમીનો આલેખ એક રેખા મળે છે, જે પ્રકરણ 2 ની અંદર આપણે સમજ્યા કે કોઈ પણ સુરેખ સમીકરણ હોય તેનો આલેખ આપણને એક રેખા મળે છે। સુરેખ સમીનો આલેખ x અક્ષને -b/a અને 0 બિંદુમાં છેદે છે। તે સુરેખ સમીકરણને એક શૂન્ય હોય એટલા માટે તેનો આલેખ x અક્ષને -b/a એટલે કે x એનું યામ છે -b/a અને y યામ તેનો શું રહેશે? 0 આ બિંદુમાં છેદે છે। હવે આપણે સુરેખ સમીને સમજ્યા। આ ચેપ્ટરની અંદર આપણે દ્વિચલ એટલે કે બે ચલ વાળું સુરેખ સમીકરણને સમજવાનું છે। જ્યારે પ્રકરણ 2 ની અંદર અને 9મા ની અંદર આપણે દ્વિચલ સુરેખ સમીકરણના આલેખો પણ જોયા છે। તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત રૂપ જોઈએ। દ્વિચલ સુરેખ સમીનું પ્રમાણિત રૂપ કે કોઈ એક દ્વિચલ સુરેખ સમીકરણ છે, એ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત રૂપ એ x + by + c = 0, જ્યાં આની પણ એક શરત છે, a અને b બંને સાથે શૂન્ય નહીં હોય। એટલે કે ગાણિતિક ભાષામાં લખીએ તો a² + b² does not equal 0 કે સુરેખ દ્વિચલ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ સમીકરણની અંદર બે ચલ છે, x અને y। જ્યારે આપણે બહુપદીની વાત કરી હતી ત્યારે બહુપદીની અંદર માત્ર આપણે કોઈ એક જ ચલ કા x હોય કા y હોય કા
વગેરે સમીકરણો જોયા હતા. જ્યારે દ્વિચલ સુરેખની વાત આવે તો કોઈ પણ ચલની ઘાત કેટલી હશે? એક જ ઘાત હશે. તો આવા સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણો કહીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ સમીકરણની અંદર બે ચલ x અને y છે, જેની ઘાત પણ કેટલી છે? એક જ ઘાત છે. તો એ સમીકરણની શરત એવી છે કે ક્યારે પણ x અને y ના સહગુણકો એક સાથે શૂન્ય હશે નહીં. ગાણિતિક ભાષામાં વાત કરીએ તો a2 b2 બંનેના સહગુણકોનો સરવાળો ક્યારે 0 થવો જોઈએ નહીં. જો 0 નહીં થાય મતલબ એવો છે કે આપેલું સમી છે એ દ્વિચલ સુરેખ સમીકરણ છે. આ એક દ્વિચલ સુરેખ સમીકરણની વાત કરીએ છીએ. હવે આગળના જે આપણા પ્રકરણની વાત આપેલી છે એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે જોડકું કે આવું એક દ્વિચલ સુરેખ સમીકરણ છે. એવા બે દ્વિચલ સુરેખ સમીકરણને સાથે લઈને એનું સમીકરણ યુગ્મ બનાવી અને સમીકરણ યુગ્મના આધારે આગળના ટોપિકોની અંદર આપણે આ સમીકરણની અંદર x અને y શોધવા માટેના અલગ અલગ ઉકેલની રીતો શીખીશું. તો બે દ્વિચલ સુરેખ સમીકરણની વાત કરીએ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે બે દ્વિચલ સુરેખ સમીકરણ. અહીંયા આપણે માત્ર એક દ્વિચલ સુરેખ સમીકરણ જોયું. જો બે દ્વિચલ સુરેખ સમીકરણની વાત આવે તો કે a1x b1y c1 0 એક સમીકરણ છે. બીજા સમીકરણને આપણે a2x b2y c2 0 બંનેની કન્ડિશન એવી છે કે જ્યાં a1 square b1 square does not equal 0. અહીંયા કન્ડિશન રહેશે a2 square b2 square does not equal 0. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં જે આપણે ખાસ વાત કરવાની છે તે વાત છે સમીકરણ યુગ્મ એટલે કે બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. હવે આ આપણે અહીંયા એક દ્વિચલ સમી જોયું હતું. અહીંયા સમીકરણ યુગ્મ એટલે જોડકું સમીકરણ સુરેખ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ ની બે જોડ છે. અહીંયા આપણે બે જોડ જોઈએ છે કે બંને કન્ડિશન કોઈ પણ સમીકરણનું પ્રામાણિક સમી આ સ્વરૂપે જ હોય તો જોયો કે એક સમી અને બીજું સમી. હવે આગળના ટોપિકોની અંદર આપણે તમે નવમાની અંદર પણ આવા સમીકરણ યુગ્મ બનાવતા શીખ્યા છે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ધોરણ 10 ના ગણિતના અને વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની સંયુક્ત કિંમત રૂપિયા ગણિતનું એક પાઠ્યપુસ્તક અને વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની બંનેની સંયુક્ત કિંમત રૂપિયા 370 છે અને ગણિતના બે પાઠ્યપુસ્તક અને વિજ્ઞાનના 3 પાઠ્યપુસ્તકની કિંમત રૂપિયા 1370 છે. આપેલ વિધાનને દ્વિચલ સુરેખ સમી સ્વરૂપે દર્શાવો. ધોરણ 9 ની અંદર આપણે આ પ્રકારના કુટ પ્રશ્નોને આધારે દ્વિચલ સુરેખ સમીકરણ ની રચના આપણે શીખી ગયા છે. તો આ કુટ પ્રશ્નની અંદર આપણે એવી વાત કરી છે કે ધોરણ 10 ના ગણિત અને વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની સંયુક્ત કિંમત 370 રૂપિયા છે. હવે ગણિતના બે પાઠ્યપુસ્તક અને વિજ્ઞાનના 3 પાઠ્યપુસ્તકની કિંમત રૂપિયા 1370 છે. હવે આ જે વિધાન છે, આ જે સ્ટેટમેન્ટ છે, એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. આપણને ખ્યાલ નથી કે ગણિતના એક પાઠ્યપુસ્તકની કિંમત કેટલી છે અને વિજ્ઞાનના
ની અંદર તમને દ્વિચલ સુરેખ સમીકરણ જો બનાવતા તમે શીખી જશો બરાબર તો એના ઉકેલ માટેની રીતો તો બહુ એકદમ સહેલી છે પણ જો તમે કોઈ પણ ક્વેશ્ચન ની અંદર આપેલા કોઈ પણ કુટ પ્રશ્નની અંદર તમે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે બે જોડી બનાવતા શીખી જશો તો તમે આ ચેપ્ટર ની અંદરથી સરળતાથી સ્કોર કરી શકશો તો આપણે ગાણિતિક રીતે આપણે ખ્યાલ નથી કે ગણિતની કિંમત શું છે અને વિજ્ઞાનની કિંમત શું છે તો સૌપ્રથમ ધારો કે ગણિતના પાઠ્યપુસ્તકની કિંમત રૂપિયા x છે આપણે ગણિત માટે પણ નથી જાણતા અને વિજ્ઞાન માટે પણ જાણતા છીએ નહીં તેવી જ રીતે વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની કિંમત રૂપિયા y હા આપણે એક વાત જાણીએ છીએ કે બંનેની કિંમતોનો સરવાળો 370 રૂપિયા આપેલો છે તો અહીંયા આપણે એક સમીકરણ બનાવી શકશું હા ગણિતની કિંમત x છે વિજ્ઞાનની y છે અને કુલ કિંમત 370 છે તો આપણે પહેલા સ્વરૂપે એક સમી બનાવી શકશું કે ગણિતની કિંમત વત્તા વિજ્ઞાનની કિંમત બરાબર બંનેની કિંમત છે 370 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલું સમીકરણ યુગ્મ બનાવ્યું છે પહેલું દ્વિચલ સુરેખ સમીકરણ આપણે અહીંયા મળી ગયું છે હવે એક ગણિતની એક બુકની કિંમત x રૂપિયા ગણિત માટે જ્યારે એક વિજ્ઞાન માટે એની કિંમત શું છે y અને ટોટલ કેટલી થાય છે બંનેનો સરવાળો કરો ત્યારે શું આવે છે 370 હવે પ્રશ્નને આપણે આગળ જોઈએ વિચારીએ કે ગણિતના બે પાઠ્યપુસ્તક જો એક પાઠ્યપુસ્તકની કિંમત x રૂપિયા હોય તો બે ની કેટલી થાય તો કે 2x એક પેનની કિંમત 2 હોય તો 5 પેનની કેટલી થાય તો બંને સાથે આપણે શું કરશું ગુણાકાર કરશું 5 ગુણે 10 તેવી રીતે એક પાઠ્યપુસ્તક ગણિતના એક પાઠ્યપુસ્તકની કિંમત x રૂપિયા છે તો બે પાઠ્યપુસ્તકની કિંમત કેટલી થાય તો કે 2x તેવી રીતે વિજ્ઞાનના ત્રણ પાઠ્યપુસ્તકની કિંમત તો કે વિજ્ઞાનના એક પાઠ્યપુસ્તકની કિંમત y છે તો કે ત્રણ પાઠ્યપુસ્તકની કિંમત શું થશે તો કે 3y તો બીજા સમીને આપણે દર્શાવવું છે એ બંને ભેગા કરીને ટોટલ રૂપિયા કેટલા થાય છે તો કે 1370 તો કે ગણિતના એક પાઠ્યપુસ્તકની કિંમત રૂપિયા x તેથી ત્રણ પાઠ્યપુસ્તકની કિંમત બે પાઠ્યપુસ્તકની કિંમત શું આવશે 2x રૂપિયા થશે જો એક પાઠ્યપુસ્તકની કિંમત x રૂપિયા હોય તો બે પાઠ્યપુસ્તકની કિંમત શું થશે 2x થશે કેવી રીતે વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની કિંમત શું મળશે તો કે એક પાઠ્યપુસ્તકની કિંમત y આપણી પાસે વિજ્ઞાનના કેટલા પાઠ્યપુસ્તકો છે 3 તો વિજ્ઞાનના પાઠ્યપુસ્તકો છે કે વિજ્ઞાનની અંદર વિજ્ઞાનના ત્રણ પાઠ્યપુસ્તકની કિંમત આપણને શું મળશે તો કે 3x રૂપિયા થશે અને કુલ કિંમત કેટલી છે કુલ કિંમત રૂપિયા 1370 તો વિદ્યાર્થી મિત્રો આપણને સમીકરણ શું મળશે જેવી રીતે એક બુકની વાત કરી હતી એના રૂપિયા 370 હતા તેવી રીતે બે પાઠ્યપુસ્તક ગણિતના અને ત્રણ પાઠ્યપુસ્તક વિજ્ઞાનના આપણને ભેગા લેશું તો આપણે કેટલા રૂપિયા ચૂકવા છે 1370 તો સમીકરણ શું બનશે તો કે સાહેબ ગણિતના બે પાઠ્યપુસ્તકની કિંમત વત્તા વિજ્ઞાનના ત્રણ પાઠ્યપુસ્તકની અહીંયા શું આવશે 3y તો કે ગણિતના બે પાઠ્યપુસ્તકની કિંમત અને વિજ્ઞાનના ત્રણ પાઠ્યપુસ્તકની કિંમત ટોટલ કિંમત બંને ભેગા થઈને ટોટલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો કે 1370 અહીંયા આપણને બે દ્વિચલ સુરેખ સમીકરણ મળે છે દ્વિચલ
સુરેખ સમીકરણ યુગ્મો બનાવતા આપણે શીખ્યા। હવે આપણે આ દ્વિચલ સુરેખ સમીકરણો છે એના ઉકેલ મેળવવાની જ્યારે વાત આવે છે ત્યારે એના ઉકેલ મેળવવા માટે આપણે ટોટલ 4 રીતોના આધારે આ સમીકરણનો આપણે ઉકેલ મેળવશું। તેમાં પ્રથમ રીત છે આલેખની રીત, બીજી રીત છે આદેશની રીત, ત્યારબાદ લોકની રીત અને અંતે ચોકડી ગુણાકારની રીત। આ 4 રીતોના આધારે આપણે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હોય તેનો આપણે ઉકેલ મેળવી શકીએ છીએ। ચારે 4 રીતના આધારે આપણને x અને y નું સરખું મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ। જો આપણને ક્વેશ્ચનમાં કહેવામાં આવે કે ચોકડી ગુણાકારની રીતના આધારે તમે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો તો આપણે એ રીતે શોધીશું। આપણને આ 4 પૈકી કોઈ પણ રીતે જો આપણને કહેવામાં આવે તો આપણે એ રીતે શોધશું। અન્યથા આ 4 રીતોની અંદરથી આપણને જે રીત સહેલી લાગતી હશે એના આધારે આપણે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવીશું। તો વિદ્યાર્થી મિત્રો, સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવતા પહેલા આપણે સમીકરણ યુગ્મને બરાબર જોઈ લઈએ કે કયા પ્રકારનું સમીકરણ યુગ્મ છે, ત્યારે તેનો કેવો ઉકેલ મળશે, કેટલા ઉકેલો મળશે, એનો આલેખ કેવો આવશે વગેરે બાબતોને જોઈએ। એક્ઝામ્પલ સ્વરૂપે વાત કરીએ કે આપણને 2x 3y 2 0 નામનું કોઈ એક સમી આપેલું છે, બીજું કોઈ સમી છે 3x 2y 3 0। તો અહીંયા આપણને બે દ્વિચલ સુરેખ સમીકરણો આપેલા છે। તો સૌપ્રથમ આપણે બંને સમીકરણ ની અંદર ખાસ વાત જોશું। એના માટેની શરતો આપણે લખીએ કે જો કોઈ બે સમીની અંદર a1/a2 does not equal b1/b2 થાય કે જો કોઈ બે સમીની અંદર a1/a2 does not equal b1/b2 થાય એટલે કે બંને સમીકરણની અંદર ચલ x નો જે સહગુણક છે એનો ગુણોત્તર અને y ના સહગુણકનો ગુણોત્તર જો સમાન ન થતો હોય તો આપેલ જે સમીકરણો છે તેને કેવા ઉકેલ મળશે તો કે તેને અનન્ય ઉકેલ મળે। આપણે એ જોઈ શકીએ છીએ કે આપણને અહીંયા x નો સહગુણક 2 અને અહીંયા x નો સહગુણક 3 છે કે 2/3 આપણે 3/2 કહી શકશું તો કે ના 2/3 એનું મૂલ્ય અને 3/2 બંનેનું મૂલ્ય સમાન થશે નહીં। તો આ સમીકરણના આધારે આપણે એવું નક્કી કરી શકીએ કે આ સમીકરણને કેટલા ઉકેલ મળશે તો કે વાત એવી થાય કે a1/a2 does not equal b1/b2 થાય તો આપેલા સમીકરણને અનન્ય એટલે એક ઉકેલ મળશે। કેટલા ઉકેલો મળશે? એક ઉકેલ મળશે। અને આપેલ સમી જે છે સમીકરણ યુગ્મ એનો આલેખ કેવો આવશે તો એનો આલેખ આવશે બે છેદતી રેખા। કેવો આલેખ મળશે? બે છેદતી રેખા। અહીંયા આપણને દેખાય છે કે પહેલા સમીનો આલેખ એક રેખા મળશે, બીજા સમીનો આલેખ પણ રેખા મળશે, પણ આ બંને રેખાઓ જો આ પ્રકારનો સમી હશે કે a1/a2 does not equal b1/b2 થતું હશે તો આ સમીકરણને આ બંને સમીકરણને જ્યારે આપણે ઉકેલશું ત્યારે આ બંને સમીકરણનો જો આપણે આલેખ દોરીશું, આલેખની રીતના આધારે
સુસંગત છે સમીકરણ સુસંગત છે જો કોઈ પણ બે બીજક સુરેખ સમીકરણનો આપણે ઉકેલ મેળવીએ અને જો એ ઉકેલ આપણને એક મળતો હોય અનંત મળતો હોય પણ આપણને કઈ ને કઈ ઉકેલ મળતો હોય તો તેવા સમીકરણોને સુસંગત સમીકરણ કહેવાય આ નાની નાની વાતો છે એ આપણને વૈકલ્પિક પ્રશ્નોની અંદર આ બાબતો પૂછી શકે છે તો આગળ આપણે વાત કરીએ આ કોષ્ટકને આપણે બરાબર યાદ રાખીશું કે કયા પ્રકારના સમીની અંદર કયા પ્રકારનો આપણને આલેખ મળે છે કયા પ્રકારના એનો ઉકેલ મળે છે કેટલા ઉકેલો મળે છે દરેક વાતને આપણે બરાબર યાદ રાખીશું કે અહીંયા સમી બંને સમીકરણની અંદર a1/a2 does not equal b1/b2 થાય છે એટલા માટે આ સમીકરણને એક ઉકેલ મળે છે અને એનો ઉકેલ બે છેદતી રેખાઓ મળે છે શું મળે છે બે છેદતી રેખાઓ મળે છે એનો આલેખ કેવો આવશે તો કે આ પ્રકારનો આલેખ આવશે અને આવા સમીકરણને સુસંગત સમીકરણો કહેવાય કેવા સમીકરણો કહેવાય સુસંગત સમીકરણો કહેશું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ એક વાત કરીએ કે 2x 3y 2 0 નામનું કોઈ સમીકરણ આપણને આપેલું છે એવું જ કોઈ બીજું સમીકરણ કે 4x 6y 4 0 સ્વરૂપે આપેલું છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બીજા સમીકરણની અંદરથી ત્રણેય પદોની અંદરથી જો આપણે સામાન્ય કાઢવો હોય તો આપણે આની અંદરથી કેટલા સામાન્ય કાઢી શકશું બે સામાન્ય કાઢી શકશું જો બે સામાન્ય કાઢશું તો આ બંને સમીકરણો છે એ બંને સમીકરણો એક સરખા જ થઈ જશે અહીંથી બે આપણે સામાન્ય કાઢશું તો બે સામાન્ય કાઢીશું તો અહીંયા શું આવશે તો કે 2x અહીંયા શું આવશે તો કે 3y અહીંયા શું આવશે તો કે 2 0 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક રીતે જોઈએ તો આપણને બંને સમીકરણો એક સરખા જ દેખાય તેવું લાગતું નથી પણ જો આપણે બે કોમન કાઢીશું તો આ બંને સમીકરણો કેવા છે એક સમાન જ છે એક સરખા જ છે x નો સહગુણક y નો સહગુણક અને અચળ પદ સમાન જ છે તો આવા જ્યારે સમીકરણો હોય વાત એવું છે કે a1/a2 is equal to b1/b2 is equal to c1/c2 આ ત્રણેયનું મૂલ્ય સમાન હોય આપણે જોઈ શકીએ છીએ સહગુણકો લઈએ તો કે a1/a2 એટલે કે 2 ના છેદમાં 4 બરાબર b1/b2 એટલે કે 3 ના છેદમાં 6 બરાબર c1/c2 તો કે 2 ના છેદમાં 4 અહીંયા આપણે છેદ ઉડાડીએ 2 દુ 4 3 દુ 6 2 દુ 4 આપણને મૂલ્ય મળશે 1 ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં 2 મતલબ એવો છે કે a1/a2 is equal to b1/b2 is equal to c1/c2 થતું હોય તો આપેલા સમીકરણને અનંત ઉકેલ મળે કેવા ઉકેલ મળે અનંત ઉકેલ મળે આપણે જ્યારે ઉકેલ શોધીશું ત્યારે આપણે ખ્યાલ આવે છે કે શા માટે અનંત ઉકેલો મળશે કેમ કે x અહીંયા જે લેશું તે જ આપણને x અહીં મળવાનો છે y જે હશે તે જ આપણને y મળવાનો છે તો આપણે ખાસ વાત યાદ રાખશું કે જો કોઈ સમીકરણ યુગ્મની અંદર બંને સમીકરણો બે સમાન દેખાતા હોય અથવા a1/a2 b1/b2 c1/c2 થતું હશે તો આવા સમીકરણોને અનંત ઉકેલ મળે છે અને આવા સમીકરણોનો આલેખ બે સંપાતી રેખા મળે છે આની ઉપર બે રેખાઓ છે L નામની રેખા છે અને M નામની રેખા છે એકબીજા પર પથરાયેલી છે જે આપણે દેખી શકતા નથી આવી રેખાઓ છે કેવી રેખાઓ મળશે બે સંપાતી રેખાઓ સંપાતી એટલે એકબીજા પર પથરાયેલી તો તમને ક્યારેક બે
ખરા ખોટામાં તમને પણ પૂછે કે આપેલ સમીકરણનો આલેખ બે સંપાતી રેખાઓ છે, સાચું છે કે ખોટું, ત્યારે તમે જાણી શકશો. જો બરાબર આ વાતની આ ડિટેલને બરાબર સમજ્યા હશો, પૂરતી માહિતી આની મેળવી હશે, તો તમે સરળતાથી કોઈ પણ ક્વેશ્ચનનો જવાબ આપી શકશો. અહીંયા આપણે વાત થઈ કે જો કોઈ પણ બે બીજગણિત સુરેખ સમીકરણની એક અથવા એના કરતા વધારે ઉકેલ મળતા હોય તેવા સમીકરણોને સુસંગત કહેવાય. તો આ સમીકરણને અનંત ઉકેલ મળે છે. કેવો ઉકેલ મળે છે? અનંત ઉકેલ મળે છે. તો આવા સમી સુસંગત છે અને અનંત ઉકેલ મળે છે. એટલા માટે અનંત ઉકેલ મળતા હોય તેવા સમીઓ સુસંગત પણ છે અને આ સમીને અવલંબી પણ કહેશું. સમી સુસંગત પણ છે અને અવલંબી પણ છે. જ્યારે અહીંયા અનન્ય ઉકેલ મળે છે ત્યારે સમી માત્ર સુસંગત છે. જો સમીને અનંત ઉકેલ મળતા હોય તો તેવા સમી સુસંગત પણ છે અને અવલંબી પણ છે. તો તમે બરાબર વાતને સમજી ચૂક્યા હશો કે કેવા પ્રકારના સમી હોય તો એને કેવા ઉકેલ મળે છે. હવે આગળ એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે 2x 3y 2 0 અને બીજું સમી આપણને આપેલું હોય 2x 3y 3 0. અહીંયા આપણે જોઈએ તો આપણને બંને સરખા દેખાય છે, જ્યારે આપણને c અલગ દેખાય છે. જ્યારે આની અંદર આપણને x ના સમૂહ y ના સમૂહ અથવા c ના આપણને કઈ સમાન દેખાતા હતા નહીં. જ્યારે આ પ્રકારનું સમીકરણનું કોઈ આપણને એક્ઝામ્પલ આપેલું છે ત્યારે આપણે એક નજરથી જોઈ શકીએ કે x અને y ના સહગુણકો સમાન છે. બંને સમી સમાન નથી, કેમ કે અહીંયા c1 અને c2 નું મૂલ્ય કેવું છે? અલગ અલગ. જ્યારે c1 અને c2 નું મૂલ્ય સમાન તો બંને સમીકરણો અહીં સમાન હતા. બંને સમીકરણ સમાન છે નહીં. તો કન્ડિશન આની શું છે? તો કે a1 by a2 is equal to b1 by b2. a1 by a2 is equal to b1 by b2. પરંતુ a1 by a2 does not equal c1 by c2 અને b1 by b2 does not equal c1 by c2. એટલે કે જો x ના સહગુણક અને y ના સહગુણક આપણને સમાન દેખાય છે તો એનો ગુણોત્તર આપણને કેવો મળશે? સમાન મળશે. તો કે a1 by a2 is equal to b1 by b2 થતું હોય, પરંતુ a1 by a2 does not equal c1 by c2 અને b1 by b2 does not equal c1 by c2 થતું હોય તો આ પ્રકારના સમીકરણને ઉકેલ મળશે નહીં. આ પ્રકારના સમી હતા ત્યારે એને અનંત ઉકેલ મળતો હતો, એક ઉકેલ મળે છે. જ્યારે a1 by a2 is equal to b1 by b2 થતું હોય, પરંતુ a1 by a2 does not equal c1 by c2 અને b1 by b2 does not equal c1 by c2 તો આવા પ્રકારના સમીકરણ યુગ્મને ઉકેલ મળશે નહીં. ઉકેલ ન મળે અથવા ઉકેલ આવશે ખાલી ગણ, એટલે કે આપેલ સમીને ઉકેલ છે નહીં. અથવા આવું પણ કહી શકાય, ખાલી ગણનો જે સંકેત છે એના આધારે આવું પણ સિમ્બોલ મૂકી શકાય. ઉકેલ મળશે ખાલી ગણ, ઉકેલ ન મળે તેવું પણ લખેલું હોય અથવા ઉકેલ મળશે ફાય. તો આ પ્રકારના જે સમીઓ છે એનો આલેખ કેવો આવશે? તો એનો આલેખ આવશે કે જે સમીને ઉકેલ ન મળે તેનો આલેખ આવશે બે સમાંતર રેખાઓ. આ બંને સમાંતર રેખાઓ છે, એકબીજાને ક્યારે સમાંતર હોવાને લીધે એકબીજાને ક્યારે છેદવાની છે નહીં. જો બે રેખાઓ એકબીજાને ન છેદે તો એને તમને ક્યારે એને ઉકેલ મળશે નહીં. તો આપેલ ઉદાહરણના આધારે કહી શકીએ કે આ સમીકરણ યુગ્મને ઉકેલ નથી. એનો આલેખ આવશે બે સમાંતર રેખાઓ, બે સમાંતર રેખાઓ. અને આપણે વાત કરી તેમ કે જે સમીકરણને એક પણ ઉકેલ ન મળે, એક મળે અથવા એકથી વધારે મળે તેને આપણે સુસંગત કહેતા, પણ જો એક પણ ઉકેલ ન મળે તો તેવા
does not equal b1 by b2 થતું હશે અથવા a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2 થતું હશે અથવા a1 by a2 is equal to b1 by b2 થાય પણ a1 by a2 does not equal c1 by c2 અને b1 by b2 does not equal c1 by c2 તો આ પ્રકારના તમને આ ચેપ્ટરની અંદરથી આ પ્રકારના દ્વિચલ સુરેખ સમીકરણો મળવાના છે અને આ દ્વિચલ સુરેખ સમીકરણો ને આધારે તમે કહી શકશો કે તેને કેટલા ઉકેલો મળશે તેનો આલેખ કેવો આવશે કે એને સમીકરણો સુસંગત છે કે નહીં એક એક માર્ક્સના પ્રશ્નોની અંદરથી આ કોષ્ટકને બરાબર તમે સમજ્યા હશો તો એની અંદરથી તમે એનું બરાબર સોલ્યુશન મેળવી શકશો બરાબર તમે એનો જવાબ આપી શકશો અને આપેલ સમીને જ્યારે વ્યવહારુ દાખલાઓ તમે જોશો અથવા આ જે રીતના આધારે તમે ઉકેલ મેળવવાની વાત કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ સમીનો ઉકેલ મળશે કે નહીં જો તમને ખ્યાલ નહીં હોય તો તમે ઉકેલ શોધવાની પ્રોસેસ આગળ વધારી હશે તમારો ખોટો સમય બગડશે અને અંતમાં તમે કહેશો કે સાહેબ આને ઉકેલ મળતા છે નહીં તો આ કોષ્ટકને આ ચેપ્ટર શીખતા પહેલા આ કોષ્ટકને બરાબર બે વાર આપણે પુનરાવર્તિત કરી લેશું સમજી લેશું ત્યારબાદ હવે આપણે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે એને ઉકેલ માટેની અલગ અલગ રીતોના આધારે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલો મેળવીએ